ગુજરાતમાં આપનું સ્વાગત છે। લીંબડીના ગોપાલનગર ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ। 61 લીંબડી વિધાનસભા અંતર્ગત લીંબડી, ચુડા અને સાયલા તાલુકાની આગામી સમયમાં સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે। આગામી સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 61 લીંબડી વિધાનસભા બેઠક હેઠળ આવતા લીંબડી, ચુડા અને સાયલા તાલુકાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે આજે લીંબડીની હોમિયોપેથિક કોલેજ ખાતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, લીંબડી નગરપાલિકા માટે સેન્સ લેવાની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ભાજપના પક્ષ 3 નિરીક્ષકો દ્વારા સ્થાનિક કાર્યકરો અને આગેવાનોનો મિજાજ પારખવામાં આવ્યો હતો। કાર્યકરોનો અભૂતપૂર્વ ઉત્સાહ। ગોપાલનગર ખાતે યોજાયેલી આ સેન્સ પ્રક્રિયામાં ભાજપના પાયાના કાર્યકરોથી લઈને મોવડી મંડળ સુધીના તમામ સભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, લીંબડી નગરપાલિકા માટેની લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોએ પોતપોતાના બાયોડેટા સાથે નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી હતી। કાર્યક્રમમાં જોવા મળતો ઉત્સાહ આગામી ચૂંટણીમાં ભાજપના વિજય વિશ્વાસને વધુ મજબૂત બનાવશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। લોકશાહી ઢબે પસંદગી પ્રક્રિયા પક્ષ દ્વારા નિમાયેલ નિરીક્ષક ડોક્ટર જાનકીબેન આચાર્ય, અમૃતભાઈ દવે, ડોક્ટર હેમરાજભાઈ રાણા દ્વારા લીંબડી, ચુડા, સાયલા તાલુકા, જિલ્લા પંચાયત તેમજ લીંબડી નગરપાલિકા માટેની અલગ અલગ બેઠકો યોજીને કાર્યકરોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો। ભાજપ પક્ષના શિસ્તબદ્ધ માળખા મુજબ લાયક અને પાયાના કાર્યકરને ન્યાય મળે તે હેતુથી આ પારદર્શક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। બેઠકના મુખ્યત્વે સંગઠન શક્તિનું પ્રદર્શન। 3 તાલુકાના સંગઠનના હોદ્દેદારોએ એક જૂથ થઈને પક્ષના વિજય માટે સંકલ્પ કર્યો। દાવેદારોની રજૂઆત। યુવાન અનુભવી એમ બંને પેઢીના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ઉમેદવારી નોંધાવીને શિસ્ત અને સમર્પણ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાર્યકરોમાં પક્ષ પ્રત્યેની વફાદારી અને શિસ્ત જોવા મળી હતી। આગામી દિવસોમાં સેન્સ પ્રક્રિયાનો અહેવાલ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે, જેના આધારે પક્ષ દ્વારા આખરી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે। આ બેઠકે સાબિત કરી દીધું છે કે લીંબડી વિધાનસભા વિસ્તારમાં ભાજપનું સંગઠન સંપૂર્ણપણે સજ્જ છે અને સ્વરાજ્યની આ જંગમાં ભવ્ય વિજય મેળવવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાળિયા, રાજભા ઝાલા, પૂર્વ ચેરમેન શંકરભાઈ દલવાડી, પ્રકાશભાઈ સોની, જયદીપસિંહ ઝાલા, કલ્પેશભાઈ ચાવડા દ્વારા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। શંકરભાઈ દલવાડી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 તારીખના રોજ છે, ત્યારે આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આજે સેન્સ લેવાઈ રહ્યા છે। એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી વિધાનસભાના આજે સેન્સ છે, એમાં પ્રથમ લીંબડી ગ્રામ્ય હતું, બીજા નંબરે સાયલા ગ્રામ્ય હતું અને અત્યારે ચુડા ગ્રામ્યનો સેન્સ લેવાયેલો છે। હવે પછી લીંબડી શહેરનો સેન્સ લેવાય છે। પ્રદેશથી 3 પ્રતિનિધિ આવ્યા છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીના તમામ જે ટિકિટ માગવાવાળા છે કાર્યકર્તાઓ એનો સેન્સ લઈ રહ્યા છે। ત્યારે નગરપાલિકા 1988થી આજ સુધી એટલે કે ભારતીય જનતા પાર્ટીની રહી છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની રહી છે। વિકાસના ખૂબ કામ કર્યા છે અને સરપંચથી લઈ અને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર છે ત્યારે લોકોએ પણ મનોમન ફરીથી નક્કી કર્યું છે કે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને જીતાડી અને ઉમેદવાર પણ ખૂબ સરસ છે, એટલે ઉમેદવારને સારા મતે લોકો જીતાડશે એનો વિશ્વાસ છે અને 100% ફરીથી પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવવાનો છે એની ખાતરી છે અને 100% અમે જ જીતવાના છે, ભાજપ જ જીતવાનું છે અને ફરી વિકાસના કામ, અધૂરેલા કામ પૂર્ણ કરશું।